ખેડૂત ભાઈઓ અમારા જનતા જનાર્દનના કર કમાણમાં અમારું શિર નમાવું છું. અમારા કૃષક ભાઈઓ બહેનો માતાઓ માટે હું મારું મસ્તક નમાવું છું. અને હવે આગાહી અંગે જોવા જઈએ તો આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ. અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે તેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ. અને હવે આ આગાહી અમે જોઈએ તો લગભગ અમાસ આસપાસ હવામાનમાં પલટો આવશે. અને તારીખ 15મી ઉપલા લેવલમાં ભેજ આવશે. 15મી હવામાન પલટાશે. 16મીએ ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. અમદાવાદમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ બીજની સમીસાની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે. ઈશાની વીજળી થવી જોઈએ. ઈશાની વીજળી થવાનું પણ ભૌગોલિક કારણ છે. કારણ કે આપણું ચોમાસું નૈઋત્યનું છે, દક્ષિણ પશ્ચિમનું. તો પછી ઈશાનમાં કેમ વીજળી થાય? એ પણ ભૌગોલિક કારણ છે. ઈશાનમાં વીજળી થતી હોય છે. સમય સંકોચનના કારણે આ બધું અમે જણાવતા નથી. આ ઉપરાંત 13-14 તારીખે જે શિક્ષક બંગાળ કલમો બનવાની છે, બની રહી છે, ત્યાંની અસર પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહે છે. જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય આસામમાં, ત્યારે એનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે સમાન ખાસિયત ધરાવતા દેશો, વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો, એટલે હવે ભાગો. પરંતુ તારીખ 17-18માં એક શિક્ષક બનવાની શક્યતા રહે છે. 25 વર્ષો તો આવ્યા જ કરે છે. તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે.